हेलो केम छो डियर स्टूडेंट स्वागत करू छू तमारू पेंटेड लर्निंग में प्रकरण नंबर 9 करीए छीए एबीसीडी चक्रीय चतुष्कोण छे अने एसी अने बीडी ए तेना विकिरणो छे जो डीबीसी बराबर 55 अंश बीएसी बराबर 45 अंश होय तो बीसीडी शोधो। हवे दीकराओ आ जे छे ने ए विकासनुं सोल्यूशन्स छे अने आ मोस्ट आईएमपी दाखला होय आ 6 दाखला करी लो એટલે જગો મગો તમને લાગે અઘરું પણ તમારા ભાઈ કરાવે એટલે થઈ ગયું હેલું મોજ કરો। હવે જો અહીંયા ધ્યાન રાખો હું એક સરસ મજાનું વર્તુળ દોરું છું હે ને। હવે વર્તુળની અંદર શું કીધું આપણને એબીસીડી ચક્રીય ચતુષ્કોણ છે એટલે આની અંદર આપણે એક સરસ મજાનો ચતુષ્કોણ દોરી નાખીએ। ઓકે હાલો આ થઈ ગયું ચક્રીય ચતુષ્કોણ ડન છે। હવે સમજો દીકરાઓ હવે આપણને શું કીધું ભાઈ કે એસી અને બીડી તેના વિકિરણો છે। આ એસી આ શું છે એ સી અને આ થાય બી ડી આ એના વિકિરણો છે બરાબર। ઓકે એ બી सी डी ઓકે આગળ અહીંયા જઈએ। હવે શું કીધું ભાઈ જો ડી બી સી 55 અંશ ક્યાં ડી આ બી અને આ સી એટલે કે આવડું આ છે ને 55 અંશ છે। ઓકે પછી આપણને કીધું બીએસી એટલે કે આ બીએસી આ કેટલું છે 45 અંશ છે। ઓકે તો બીસીડી શોધો। બીસીડી એટલે આવડો આ ખૂણો ગોતવાનો છે ગોતી લેશું। તો જરાક જો હવે આ ચતુષ્કોણને હું આમ ફેરવું એટલે તમને યાદ આવશે કે એક જ વૃત્તાંશમાં આવેલા બે ખૂણાઓ સમાન હોય બરાબર ને। જો આને આમ હું ફેરવી નાખું પીપી આ ફેરવ્યું ને આ જો આખું આખું પીપલે કેમ આખું આવશે ડૂમ આલો જો ટપો વિડિયો હળુજી। તો હવે જરાક જો આનું નામ આપી દઈએ આપણે। અહીંયા હું સીધું કરી નાખું એ અહીંયા લખી નાખું બી અહીંયા લખી નાખું સી અહીંયા કરી નાખું ડી। હવે તમને બધાને ખબર છે કે મારા દીકરાઓ આ બીએસી 45 છે તો બી ડી સી કેટલું હોય 45 હોય। કેમ एक ज वृत्तांश में आवेला बे खूणा केवा होय समान होय तो अहींया लखी नाखीए खूणो बीएसी खूणो बीएसी बराबर बीडीसी तो अहींया लखुं छुं खूणो बीडीसी। केम तो के भाई एक ज वृत्तांश में आवेल खूणा बराबर एक ज वृत्तांश में आवेल बे खूणा केवा होय समान होय। तो बेटा अगर आ 45 छे बीएसी जे आपने दाखला में पण आपेलुं छे के बीएसी 45 अंश छे तो बीडीसी पण केटलुं होय 45 होय सिंपल छे। ओके तो अहींया हूँ लखी नाखुं 45। हवे आपणे जोईए त्रिकोण बीडीसी माटे त्रिकोण बीडीसी माटे हवे आ जे त्रिकोण छे बीडीसी ए अहींया हूँ नीचे लई लઉં जो अहींया दोर्यो छे मैं आ बराबर ने ए हेठे लई लઉં तमने समजाववा माटे। जो आ छे त्रिकोण बी आ सी अने आ डी आ आपणी आगळ तो 55 अंश छे आ आपणे गोती लीधुं 45 अंश। तो हवे गोतवानो कयो खूणो सी तो तमने खबर छे त्रिकोणना त्रणेय खूणानो सरवाळो કેટલો હોય 180। तो આપણે ત્રણેય ખૂણાનું નામ લખીએ એમાં પહેલા ખૂણાનું નામ લખી નાખીએ BDC બરાબર ત્રિકોણ BDC વત્તા BDC प्लस बीजो खूणो कयो आवशे भाई बीजो खूणो तो के डी थी शुरुआत करिए DBC। ओके BDC बराबर ने आ BDC तो आपणे लखी नाख्यो फरीथी हो भाई पार भाई। हवे जो आ एक त्रिकोण नाम लखी नाख्युं BDC। हवे आ खूणानुं नाम लखीए केवी रीतना DBC अहींया लखुं DBC। ओके वत्ता આપણે ગોતવાનો કયો આવડો આ ગોતવાનો છે BCD આપણે ગોતવાનો છે ખૂણો BCD બરાબર 180 અંશ। પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે। આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું। તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો। હવે BDC
આ બી, આ ડી અને આ સી એટલે 45 અંશ લખો, વત્તા ડીબીસી, ડીબીસી 55 અંશ, ઓકે, વત્તા બીસીડી ઇઝ ઇક્વલ ટુ 180 અંશ. આ બેનો સરવાળો કરો 45 અને 55 એટલે 100 અંશ, વત્તા બીસીડી ઇઝ ઇક્વલ ટુ 180 અંશ. 100 પ્લસ છે આ બાજુ તો માઇનસ થાય એટલે ખૂણો બીસીડી બરાબર 180 માઇનસ 100 અંશ, એટલે જવાબ આપણને મળે બીસીડી બરાબર 80 અંશ. બરાબર, ઓકે, ક્લિયર છે? તો સાવ ઇઝી છે, કાંઈ અઘરું નથી. અહીંયા આપણે અંશ, અહીંયા અંશ, અહીંયા અંશ, ક્યાંય બાકી અંશ નહીં. આ અંશ લખવાનું કે મારા કપાય, શું કપાય? મારા. ડન છે, ઓકે. હવે એના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 2, સાવ સહેલો. આકૃતિમાં, આપેલ આકૃતિમાં એ બી સી 69 છે, આ એ બરાબર, આ બી અને આ સી એટલે આ કેટલું છે? 69 અંશ, ઓકે, હાલો ડન છે. એના પછી આપણને શું કીધું? એ સી બી 31 અંશ, એ સી બી આવડો આ કેટલો છે? 31 અંશ, ઓકે. આપણને એવું કીધું એ બી સી, બરાબર ને? એ બી સી, પછી એ સી બી, એ સી બી, ઓકે, ડન છે. તો બી ડી સી શોધો. જરાક ધ્યાનથી સમજો. આપણે ખૂણો એ પહેલા ગોતીશું. તો જો અહીંયા હું ત્રિકોણ દોરું છું, હે ને? આ ત્રિકોણ દોરું છું તમને સમજાવવા માટે. આ ત્રિકોણને લઈ લઉં છું અહીંયા, બરાબર. ત્રિકોણનું નામ તો કે આ એ, આ બી, આ સી. આ છે 69 અંશ, આ છે 31 અંશ. આ ગોતવો હોય તો સિમ્પલ છે ને, તમને ખબર પડે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એટલે તમે અહીંયા લખો ખૂણો એ, અહીંયા લખીએ ત્રિકોણ એ બી સી માટે, બરાબર ને? તો હવે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180. ખૂણો એ આપણે ગોતવાનો છે એટલે એમનેમ, વત્તા ખૂણો બી 69 વત્તા ખૂણો સી 31 બરાબર 180. અને થોડુંક નાનું કરી નાખું, એમનેમ રે ભાઈ, ઈધર હો જા, ઈધર આ જા, એ લે, હાલ ડન. હવે જો તમે ધ્યાન રાખો તો બરાબર 180 અંશ. હવે 69 માં 31 નાખો એટલે 69 ને 70 ને 30 કેટલા? 100. એટલે ખૂણો એ વત્તા 100 ઇઝ ઇક્વલ ટુ 180 અંશ. 100 પ્લસ હોય આ બાજુ આવે તો માઇનસ, એટલે ખૂણો એ બરાબર 180 માઇનસ 100 ઇઝ ઇક્વલ ટુ 80 અંશ. લ્યો ભાઈ, તો જવાબ કેટલો મળે આપણને? 80 અંશ મળે. પણ આ ખૂણો એ મળ્યો એટલે આપણે અહીંયા લખી શકીએ, તેથી ખૂણો બી એ સી બરાબર 80 અંશ. ડન થઈ ગયું, ઓકે. આપણે બીએસી નથી ગોતું, આપણે બીડીસી ગોતું. જો દાખલા મૂકી દઉં, કઈ ગયું? બીડીસી ગોતું. તો બીડીસી કેમ હોય? તો કે એક જ વૃત્તાંશમાં આવેલા બંને ખૂણા કેવા હોય? ઇક્વલ હોય, સરખા હોય. તો આપણે અહીંયા લખીએ, અહીંયા તો અહીંયા લખું છું ખૂણો કેવી રીતના લખશું? તો કે બીડીસી બરાબર આવડો આ ખૂણો જે આપણે ગોતવાનું છે, બીડીસી બરાબર ખૂણો બીએસી બરાબર એક જ વૃત્તાંશમાં ખૂણા અથવા તો એક જ વૃત્તાંશના ખૂણા અથવા ખાલી એક જ વૃત્તાંશ એવું લખો તોય હાલે. તો હવે અહીંયા ખૂણો બીડીસી અને બીએસી આપણને કેટલું મળ્યું? 80 અંશ. લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. કેટલું ઇઝી છે, હે ને? એટલે જ કહું, તમે જો મારી પાસે ભણ્યા તો તમને આખું ગણિત સહેલું લાગશે. તો તમે અગર ભાવનગરમાં રહ્યો છો તો આલ્ફા એકેડમી જોઈન કરો, અને જો તમે ભાવનગરની બહાર રહ્યા છો તો તમે ઓનલાઈન મારી આગળ જે હું ક્લાસમાં ભણાવું છું એ ભણી શકો છો. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. એના પછી આગળ આકૃતિમાં ACB બરાબર 40 અંશ હોય તો OAB શોધો. જો અહીંયા આપણને 40 અંશ આપ્યું છે, આપણે શું ગોતવાનું છે? OAB એટલે કે આવડું આ ગોતવાનું છે, ગોતી લઈએ. આના માટે સૌથી પહેલા આપણે ગોતવું પડે AOB. શું ગોતવું પડે? AOB. તો આનું સૂત્ર છે, પ્રમેય છે કે ભાઈ કેન્દ્ર અને વૃત્તાંશમાં આવેલો ખૂણો, આ કેન્દ્રવાળો ખૂણો ડબલ હોય, આ એનો અડધો હોય. એટલે સૂત્ર તમારે યાદ રાખવાનું કે આ ACB બરાબર
ACB બરાબર 1/2 AOB બરાબર આ સૂત્ર છે. આ જે ખૂણો છે એ અડધો હશે. કોનો અડધો હશે તો કે કેન્દ્ર કરતા. અને બીજી રીતે કહું, અગર જો આ સી ખૂણો 40 છે તો કેન્દ્ર આગળ 80 હશે, એનો ડબલ હશે. તો આપણે એ જ કરવાનું છે. તો ACB 40 છે. આ બે ભાંગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર થાય, બરાબર ને, આમાં આવે તો ગુણાકાર થાય, ઇઝ ઇક્વલ ટુ AOB. તો AOB 40 દુ કેટલા મળી ગયા? 80 અંશ. ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ઘટે ન ઘટે. હાલો ડન થઈ ગયું. એના પછી આપણે તો ખૂણો એ ગોતવાનો ને, તો તમને ખબર છે કે OA અને OB સરખા થાય. જો અહીંયા લખું છું, હાશ આવો 5 મિનિટ. હવે જો અહીંયા લખું છું ત્રિકોણ OAB માટે. તો હવે કઈ બે બાજુ સરખી છે? OA ઇઝ ઇક્વલ ટુ OB, એટલે લખી નાખીએ OA બરાબર OB. આ બંને બાજુ સરખી શું લેવા? કારણ કે ત્રિજ્યા. હાલ હવે તમે પ્રમેય શીખ્યા છો 7.2, સમાન બાજુની સામેના ખૂણા સરખા હોય એટલે ખૂણો A બરાબર ખૂણો B થાય, હે ને? પ્રમેય 7.3, સમાન બાજુની સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. ક્લિયર છે? ઓકે. હવે આપણે ગોતવાનું શું દાખલામાં? તો કે દાખલામાં ગોતવાનું છે OAB. ગોતી લઈએ OAB. તો આપણે લખીએ ત્રિકોણ, અહીંયા લખું છું ત્રિકોણ, આને કહી દઉં પરિણામ 1, બરાબર. હવે આને ધારી લઈ યારો. ધારો કે ખૂણો A બરાબર ખૂણો B બરાબર x. ઓકે, ધારી લીધું. હવે શું કરવાનું? આ OAB ત્રિકોણ લઈ લઈએ. ત્રિકોણ OAB માટે ખૂણો O વત્તા ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180 અંશ. ખૂણો O એ તો આપણે ગોતી આવ્યો 80 અંશ, બરાબર ને? ખૂણો કેટલું ગોતી આવ્યા? તો કે 80 અંશ. અહીંયા x બરાબર 180 અંશ. હવે 80 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય, x વત્તા x એટલે 2x બરાબર 180 માઇનસ 80 એટલે જવાબ કેટલો આવ્યો? 2x બરાબર 100 અંશ. બે ગુણાકાર છે, આ બાજુ તો ભાંગાકાર થાય, x બરાબર 100 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 50 અંશ. ડન થઈ ગયું. તો 50 અંશ મળ્યું એટલે આપણે લખી શકીએ કે OAB બરાબર, તેથી કારણ કે x મળ્યું ને એટલે ખૂણો A બરાબર ખૂણો B બંને બરાબર x હતું એટલે બંને બરાબર 50 અંશ મળ્યું, અને તેથી આપણે લખી શકીએ OAB બરાબર કેટલું મળશે? 50 અંશ. અહીંયા લખો એટલે ખબર પડે કે 50 અંશ ક્યાંથી આવ્યું બાપલ્યા. હાલો ડન છે. ઓકે, તો આપણે આ દાખલો આવી રીતે સરસ મજાનો ગણવાનો છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. નેક્સ્ટ વન, પી કેન્દ્રિત વર્તુળમાં જીવા AB જીવા છે. ઓકે, આ એક વર્તુળ લઈ લઈએ. ઓકે, બરાબર ને? આનું કેન્દ્ર શું છે? તો કે ભાઈ P. ઓકે, જીવા શું છે? તો કે AB છે, બરાબર ને? હાલો આનું નામ આપી દઈએ A, આનું નામ આપી દઈએ B. હવે આપણને શું કીધું? જો વર્તુળની ત્રિજ્યા 17 સેમી હોય, આ વર્તુળની ત્રિજ્યા આ કેટલા સેમી હોય? 17 સેમી હોય, બરાબર? તો ખાલી 17 લખું છું અહીંયા. આ વર્તુળની ત્રિજ્યા છે ભાઈ જાની. હાલ પછી આપણને શું કીધું? જો AB 30 હોય તો અહીંયા હું એક લાઈન દોરું, બરાબર? અહીંયા આપણે કરી નાખીએ M, નહીં અહીંયા કરી નાખું છું O, નહીં અહીંયા કરી નાખું R, અને અહીંયા કરી નાખું M. ઓકે, ચલો. તો હવે આપણને AB કેટલું કીધું? AB 30 કીધું ને? AB કેટલું કીધું? 30 સેમી, બરાબર? તો તેથી આ AM છે ને AB નું અડધું હોય. AM ઇઝ ઇક્વલ્સ ટુ AB ભાગ્યા 2, એટલે કે 30 ભાગ્યા 2. તો જવાબ કેટલો આવે? 15. તો આ મળી ગયું આપણને AM કેટલું મળી ગયું? 15.
બીજું એ કે અહીંયા જે છે ને એ લંબ છે એટલે કાટખૂણો પડે. તો આપણને શું કીધું એબીનું કેન્દ્રથી એબીનું કેન્દ્ર પીથી અંતર શોધો. તો આપણે ટૂંકમાં PM ગોતવાનું છે. તો ગોતી લઈએ. પાયથાગોરસનું સૂત્ર છે કર્ણની લંબાઈનો વર્ગ. કર્ણ કોને કહેવાય? તો કે કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. એટલે અહીંયા કર્ણ કોણ છે? તો કે ભાઈ અહીંયા કર્ણ છે એ P વર્ગ બરાબર PM વર્ગ. બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. પહેલા કર્ણની લંબાઈ વર્ગ લેવાનું. સીધું શીખવાડું, સિમ્પલ શીખવાડું. ત્રાસી લાઈનનો વર્ગ બરાબર ઊભી લાઈનનો વર્ગ વત્તા આડી લાઈનનો વર્ગ. તો ઊભી લાઈન શું થાય? PM નો વર્ગ થાય વત્તા આડી લાઈન શું થાય? AM નો વર્ગ થાય. ઓકે, PM PA એટલે કે 17 નો વર્ગ બરાબર PM 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 એ તો આપણે ગોતવાનું છે બરાબર. PM નો વર્ગ. ઓકે, અહીંયા પ્રશ્નાર્થ કરી નાખું. હવે અહીંયા શું આવશે? વત્તા AM નો વર્ગ. AM એટલે 15 એનો વર્ગ. ઓકે, 17 નો વર્ગ કેટલો થયો? તો કે 289 બરાબર. PM વર્ગ એમનો 15 નો વર્ગ 225. આ પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ થાય. 289 માઇનસ 225 ઇઝ ઇક્વલ ટુ PM નો વર્ગ. ઓકે, 289 માંથી 225 જાય કેટલા વધે? તો 289 છે ને માઇનસ 225. અહીંયા વધ્યા 4, અહીંયા જે છે એ વધ્યા 6 અને 0 એટલે 64 વધે બાપલ્ય. ઇઝ ઇક્વલ ટુ PM વર્ગ. તો 64 નું વર્ગમૂળ કેટલું નીકળે? 8 ઇઝ ઇક્વલ ટુ PM. તો એનું કેન્દ્રથી અંતર થઈ ગયું 8. તો તેથી આપણે લખવાનું, તેથી PM બરાબર 8 સેમી. વાર્તા પૂરી થઈ ગઈ. ડન. ઓકે, ક્લિયર છે બકુડા? તો કાંઈ અઘરું નથી, સાવ ઇઝી છે. એના પછીનો દાખલો. આપેલ આકૃતિમાં O કેન્દ્રવાળા વર્તુળ પર બિંદુ A અને B એવી રીતે આવેલ છે કે જેથી BOC 30 થાય. આ BO બરાબર અહીંયા C છે, એ કેટલું થાય? 30 થાય. અને AOB 60 થાય. ઓકે, આ અહીંયા C છે ભાઈ, અહીંયા B છે. હાલો, તો આ AOB 60 થાય અને BOC કેટલું થાય? 30 થાય. તો આ બેનો સરવાળો કરું એટલે AOC મળી જાય. તો અહીંયા હું લખું છું ખૂણો AOC બરાબર AOB વત્તા BOC. હવે હું શું કરવાનું? AOB કેટલું? 60 વત્તા BOC કેટલું? 30. ટોટલ કેટલું થાય? 90 અંશ. ડન. આગળ વ્યા જઈએ. હવે આપણને શું કીધું ભાઈ? કે ચાપ ABC સિવાય વર્તુળ પર બિંદુ D લ્યો. ઓકે, આ ABC સિવાય કોઈ એક વર્તુળ ઉપર આપણે કયું લીધું? બિંદુ D લીધું. તો હવે આપણને એમ કીધું ADC ગોતો. આપણને ખબર જ છે ને ભાઈ, હમણાં જ સૂત્ર શીખવાડ્યું મેં તમને. ADC બરાબર 1/2 AOC. હવે 1/2 એમને AOC નો આન્સર અહીંયા મળ્યો ને આપણને. કેટલો મળ્યો? 90 અંશ. કરી નાખો 90 અંશ. તો 90 ભાગ્યા 2 શું જવાબ આવે? 45. તો તેથી લખવાનું કે ભાઈ તેથી ADC બરાબર 45 અંશ. બોલો શું ઘટે? કાંઈ ન ઘટે. હવે ચક્રીય ચતુષ્કોણ PQRS માં ખૂણો P બરાબર ચક્રીય ચતુષ્કોણ. તો ચક્રીય ચતુષ્કોણની અંદર સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. હાલ, કેટલો થાય? 180. જો હવે અહીંયા છે PQRS બરાબર. તો સામસામેનો ખૂણો થયો ને આ P અને R. તો એનો સરવાળો કેટલો થાય છે? 180. તો અહીંયા લખીએ ખૂણો P વત્તા ખૂણો R બરાબર 180. તો અહીંયા લખીએ ભાઈ PQRS ચક્રીય ચતુષ્કોણ છે. ચતુષ્કોણ છે. તેથી આ બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. હવે ખૂણો P બરાબર આપી દીધું R વત્તા 50 વત્તા ખૂણો R બરાબર 180 અંશ એમનો. હવે R 2 વખત થઈ ગયા એટલે 2 ખૂણો R બરાબર 50 પ્લસ છે, આ બાજુ આવે એટલે માઇનસ થાય એટલે 180 માઇનસ 50 અંશ. બસ હવે 2R છે એટલે R એમનેમ દીકરાઓ 180 માંથી 50 જાય એટલે 130 અંશ. બે ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર.
હવે અહીંયા જવાબ આવશે ખૂણો R બરાબર 65 અંશ. ડન થઈ ગયું. ઓકે, ખૂણો R તો મળી ગયો. હવે આપણને હું કીધું ખૂણો P ગોતો. R તો મળી ગયું, તો ખૂણો P ગોતી લઉં. અહીંયા આપણને આપ્યું ને બાપલિયા, હું આપ્યું ખૂણો P બરાબર શું કીધું? ખૂણો P બરાબર R વત્તા 50 અંશ. તો આપણે લખી નાખીએ ખૂણો R વત્તા 50 અંશ. ખૂણા R નો જવાબ કેટલો મળ્યો? 65. ઓકે, અંશ વત્તા 50 અંશ, બેનો સરવાળો કરો એટલે 115 અંશ. લ્યો ભાઈ, દાખલો પૂરો થઈ ગયો. અને અહીંયા તમારો વિભાગ બી આખો પૂરો. હવે આના પછી જે વિડીયોઝ આવશે એ વિભાગ સી માટે આવશે. આ બધા દાખલા એક્ઝામ માટે IMP ના છે. આ તમે કરી લીધા એટલે જગોમગો થઈ જશે. તો આ 6 મોસ્ટ IMP દાખલા છે અને આ 6 દાખલા કરી લીધા, મજો પડી જશે. ડન છે? તો મળીએ છીએ આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.